કઠણાઈ છે આપણી તો. બે દીકરાની વહુ છતાંય આપણે આમ ભીખ ન માગતા હોય એવી રીતે આપણે ભીખ માગવી પડે. આપણું ઘર છે અને આપણે ખાવાનું માગવા માટે ભીખ માગવી પડે. વિચાર્યું તો કોઈ દી? આ બે દીકરા નાના હતા ને તો તમે કેવા સપના જોયા હતા કે મારા બે દીકરા મોટા થાશે, એની વહુ આવશે અને આપણને આમ હથેળીમાં રાખશે જેવા આપણે એને રાખ્યા ને એમ. પણ જોયું ને સમય બધાનો કેવો આવે છે. હા વહુ હોતે ને આપણને ધૂતકારે છે. તો મને એ નથી ખબર પડતી કે આ વહુ આવું કરતા કેમ હશે. આપણે શું કામ નડીએ ને? અરે હું તમને કહું ને, હું તમને કહું કે તમે અમને હું કામ નડો છો? આ તમે બે છે ને માથે પડ્યા છો, નડે જ તે ને. આ ગૌઢિયા છે ને એને મરી જવાનું હોય ઉંમર થાય એટલે, અને કા વૃદ્ધાશ્રમમાં વયું જવાય. એને રાત તમારી સેવા કરી કરીને ગાંડા થઈ ગયા છે અમે હવે. પણ બહુ બેટા, માવતરને હાસવાની ફરજ તો દીકરાને વહુની જ હોય છે ને. કોણે કીધું કે દીકરોને વહુ જ હાંચવે? આ વૃદ્ધાશ્રમ અમથા બન્યા છે દુનિયામાં. જેના દીકરાને વહુ નો હાંચવતા હોય ને એ ગૌઢિયાને ત્યાં વહી જવાનું હોય. વાહ મીરાઓ, તમે જબરી વાત કરી હો. અમારા દીકરાઓને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, તો અમને આ ફાયદો? તો તમે કઈ ઉપકાર નથી કર્યા. આખી દુનિયાના હંધાય મા બાપ ભણાવી ગણાવીને મોટા બનાવે જ છે, પરણાવે જ છે. આ તો જાણે પહેલી વાર કઈ સારું કામ કર્યું હોય એમ બોલે છે. અરે પણ મીરાઓ, હવે આમાં આ કઈ માગ્યું મોત થોડું મળે છે. નકર અમે માગ્યા મોત લઈ લેવી. એકવાર કોશિશ તો કરો. માંગુ મોતે મળી જાય. કોઈ દવાની બાટલી પીને બેઠા, ઝેર પીધું નહીં. માંગા મોત ન મળે ની વાત કરે છે. હંધુય થાય, અરે છેલ્લે કાઈ નો થાય ને તો રેલના પાટા નીચે જઈને પડી જવાય. મીરાઓ, આ હું બોલો છો? અમે આ દિવસ જોવા આટું ભણાવી ગણાવીને તમારા અરે લગ્ન કરાવ્યા. અરે અમે તો કેવા સપના જોયા હતા કે અમે અમારા દીકરાના લગ્ન કરાવશું, એ દીકરાની વહુ આવશે અને અમારી સેવા કરશે. અમે એમ કહેવું કે મીરાવો બસ હવે રહેવા દો, બહુ થઈ ગયું, હવે અમારે નથી ખાવું, તમે અમને બહુ હાસવો છો. એની બદલે આ તો બધું હવે ઉલટું જ થયું. આ તો ઉલટું જ થાય ને. ધંધા તમારા બે માણાના એવા એટલે દીને રાત વહુની ખોચરાઈ કરવામાં ઊંચા નથી આવતા. હા કે ગગાએ ઘરમાં પગ મૂક્યો નથી કે ખોચરાઈ ચાલુ કરી નથી. બહુ બેટા, કેદી અમે તમારું આ દીકરાઓને વાત કરી છે કે અમને વહુ આવી હેરાન કરે છે? હવે તમને તારીખ અને વાર તો યાદ કરીને ન કહું ને, બીજી વાર જ્યારે કહેવો ને તો એ મોઢે કહીશ. અરે પણ જો અમે તો તમને છે ને બે વહુને વહુ માનતા જ નથી. અમે તો દીકરીઓ માનવી છે, દીકરીઓ. અને આ તમારો બાપ જેવો હાહરો બેઠો છે અને એને તમે આવા કડવા વેણ કાઢો છો. હાથે કરીને તમને શોખ છે સાંભળવાનો. નકર માના બોલે હું લેવાને. અરે હવારે દી ઉગે ને તો મંદિરે વયું જવાય, ન્યા બે હે બપોર સુધી, અને તમારે ઊભું થઈને થોડુંક કામ કરવા લગાય. પણ બેટા, અમુક ઉંમર થાય ને તો પગ વયા જાય. મારો કાંઈ વાંક નથી, પણ જો પગ નો દુખતા હોત ને. વાંધો જી છે, આ પગ વયા જાય પણ જીબડો ન જાય. બોલવામાં ક્યાંય પાછા પડો છો? આખા ગામમાં જઈને મારી બે વહુની ખોજરાઈ કરો છો. ના ના બેટા, કોઈ દી મેં તમારી વાત નથી કરી કોઈને. કાં તમે એમ નામ લ્યો છો? કાંઈ એમ નામ લ્યો છો? અરે ગામમાંથી અંધી વાતો ઘરે પૂગતી જ હોય, ખબર પડતી જ હોય. અને હા, તમે તો ઠીક, અમારા હારે બાકી નથી મેલતા વાતો કરવામાં. આ ચોરે ડોહા ભેગા બેહવા જાય ને અમારી જ ખોદણી મૂકે છે. મીરાબો, બહુ થઈ ગયું. ક્યાં સુધી તમે અમારા બેને વાંક કાઢશો? તો હું કરશો? તમે એવું કાં નથી કહેતા કે અમે માવતરને હેરાન કરીશી? જો તમારા મા બાપને, તમારા ભાભીઓ અને તમારા ભાઈ આવું કરે તો તમે શું કહો? લખણ, ઈ તો લખણ હોય તો ભાભીઓ હેરાન કરે મા બાપને, એને થાવું પડે. હવે લવારા બંધ કરો ને કામ કરો. હા, આપણને એમ હતું કે આપણી ઉંમર થાય ને તો આપણા દીકરાને બહુ હાસવશે, પણ આ તો કાંઈક ઊંધું જ થયું. બહુ તો આપણને ગાંઠતી હોત નથી. હું એક સારો વરસાદ પડી જાય ને એટલે હું કહું વરહ બહુ સારું થઈ જાય. હું તમને શું કહું છું? હા, હું કહ્યું ને એક વાત વિચારીને ગાંડી થઈ ગઈ. સમજાતું નથી કે તમને કહું કે ન કહું. અરે કહેવાની જ હોય ને. કહી દઉં? હા,
આપણે છે ને એક દી નવરા પડીને એટલે તમારા બાને અને બાપુજીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી તો હા અહીંયા દુઃખ લાગ્યું મને. લે હાલે હા. દુઃખ ઓલી સાઈડ લાગ્યો હે હા આ અહીંયા સાઈડ લાગ્યું હા તો મને તો આ બાજુ લાગ્યું. ઈ કહું હું કોઈ દી ખોટું ન બોલું. મને આ બાજુ દુઃખ લાગ્યું. તે વાંધો નહીં આ બાજુ દુઃખ લાગ્યું ને હા. કઈ વાતનું દુઃખ લાગ્યું ઈ કયો આ વાત કરવામાં આટલું બધું મોડું કેમ કર્યું તે? કેમ હે મને તે ઈ કાંઈ આ બાપુજી કાંઈ ગમતા નથી. સાચું હા પાકું પાક્કું જ હોય ને. લે હું તો કેટલા દીથી બોલવામાં વિચાર કરતી હતી કે કહું કે ન કહું કહું કે ન કહું કહું કે ન કહું આ આખો દી તારી પાસે સા બનાવડાવે પછી પગ દબાવડાવે. આ બધું હું થોડો જોઈ શકું? હે હું કાંઈ ન કરી તને અહીંયા કાંઈ એની સેવા કરવા નથી લાવ્યો. તો મારે કાંઈ જિંદગી ન જીવવી હોય મને કાંઈ અભરખા ન હોય લ્યો આ તો અહીંયા આવી તે દુની બેની સેવા કર્યા કરું હાથ પગ દબાવી દ્યો ને માથું કતરી દ્યો ને ચા કરી દ્યો ને ઓલું ને ફલાણું ઢીકણું ને એમ થોડું હોય કાંઈ નો જ હોય ને. તો પણ હું તને શું કહું છું કે આપણે આ બાપુજીને ઘરની બહાર તો કાઢવાના જ છે પણ હમણાં નહીં. તો કઈ કાલ કાલે નહીં ઈ તો હું તને ન કહી શકું પણ એની પાસે હજી કાંઈક પૈસા કે કાંઈક ઘરેણાં ની તો કાંઈક હશે ને. હું હા આ તમારા બા બાપુજી પાસે પૈસા છે દેખાવે લાગતું જ નથી કે એની પાસે કાંઈ હોય એમ નો લાગે. હું એનો છોકરો છું ને તો મને નહોતી ખબર પણ એ આમ મને વિશ્વાસ છે કે એની પાસે છે ને ઘરેણાં એ છે ને પૈસા એ છે. હા. લે તો હું શું કહું છું તમને આપણે પૈસા ને ઘરેણાં ને બધું લેવું હોય તો કેમ કરવું પડે કેમ કરવું પડે? હું પેલા તો જાણવું પડે કે હું છે અને કઈ જગ્યાએ મૂકે છે. હા એ વાત તો સાચી તો હું તમને શું કહું છું એ જાણવા હાટું આપણે વાત તો કરવી પડશે ને ઘરમાં વાત તો કરવી જ પડે ને પણ હું શું કહું આ કામ ખાલી આપણી બેય ન કરી શકીએ. આ આદિને ને એને વાત તો કરવી પડે. હું વાત કરવી પડે તમે એને વાત કરશો ને તો અડધો ભાગ દેવો જોઈએ અને એ મારે કરવું નથી અરે પણ એ ભાઈ જેટલો ભાગ આવે એટલો લઈ લેવું પણ આમાં નકર આપણે છે ને એક આંખે સડી જાવું કે આ બે જણા જેવા હતા. એટલે કેવા હતા હે કે એને બાપાને ઘરની બહાર કાઢી મૂક્યા ને આ બધું લઈ લીધું એટલે બે વાંકમાં આવી એવું કરીને. એ વાત તો સાચી હો આ એકલા વાંકે આવીને એવું તો કરવું જ ન જોઈએ આપણે એવું કામ એકલા બધું ભોગવવી આપણો શું વાંક છે ભોગવે તો બે ભોગવે એ તે વાંકમાં આવે ને આપણે વાંકમાં આવે તો એના હાટું તો મારે સમાધાન કરવું જોઈએ ને દામિની હારે. કેમ પાછું ચાલુ કરી દીધું? લે અમારે બંધ કેદી હતું અમે બે તો જે દીનું આ ઘરમાં પૈણીને આવ્યું ને તે દીનું બાંધવાનું ચાલુ જ છે કોઈ દી હક લીધું જ નથી આજ સુધી પણ હવે અમારે સમાધાન તો કરવું જ પડશે ને. હા સમાધાન કરવું પડશે અને આપણે એવા પ્લાન બનાવવા પડશે કે કોઈને છે ને કઈ ખબર ન પડે. આ એક હારે ચાર મગજ દોડે ને તો કામ સારું બને. હું લે ચાર મગજ કોના આ તમારો મારો ને દામિનીનો ચોથું કોણ 1 2 3 આદિ. હવે એનામાં માય બુદ્ધો હતો એને શું આવડે છે એને તો કાંઈ કેવું જ નથી એ તો હમણાં નકર બોલવાનું ચાલુ કરશે ને તો આખું ગામ ભેગું કરશે. અરે ભાઈ એની પાસે જેવો મગજ છે ને એવો આપણા ઘરમાં કોઈનો નથી. હાચું તો એ કઈ મગજ હોય એવું કામ તો નથી કરતા કામ તો બુદ્ધિ વગરના હોય એવું જ કર્યા કરે. ઈ તો ઈ સાયથી એવું કરે બાકી છે ને એનામાં બહુ બુદ્ધિ છે સમજી તું. એમ હા તો તમારી વાત સાચી જ હોય હો તમે કયો એ વાત ખોટી હોય જ નહીં તો એના હાટું મારે વાત કરવી જોઈએ દામિની હારે હા. તમે વાત કરશો આદિભાઈ હારે હા પછી ત્યારે મળીને બાની બાપુજી પાસે જેટલી વસ્તુ છે ને એ બધું ઢુહેડિયો કરી હા. અને આ ઘરમાંથી એને ધક્કા મારીને ગામની બહાર. હા. જો બાપુજીને તો હું જ ધક્કો મારે એવો. કેમ હે મને કેદું નહીં એની ઉપર દાજ છે. લે કોઈ વાત નહીં મારે ભણવું હતું ને તોય મને ભણાવ્યો નહીં એટલે જો ને આવ નકર હું અત્યારે- ધીમે ગુડાવ ને હા ઈ વાતય હાચી. કો ખાંભળી જાય તો પાછું કો સાંભળી જાય ને તો તમને ધક્કા મારશે. હા ઈ વાત હાચી પણ હું કહું હા બાપુજી પાસે હશે કેટલું? મને શું ખબર કેટલું હોય ખબર હોય તો અત્યાર સુધી રહેવા છે ને દીધું હોય તરત લઈ ન લીધું હોય. હા ઈ વાતય હાચી. અને આપણે જો હું તને એમ કહી દઉં કે આ બધું એ ભાગ આવી જાય ને પછી આપણે આ ગામમાં જ નથી રહેવું
ક્યાંક બહાર વહી જાવું અને કાં ગામમાં રહેવું ને તોય કાંઈક નવા મકાન બનાવું. નવા મકાન પછી બનાવજો. પેલું આ કામ છે ને એ પતાવો, હાલો ઝટ. હા બધું લઈ લેવું ભગવાન. હું તંબુરો તંબુરો વાગે મેં વગાડ્યો નથી. હું શું કહું છું, આપણે કાલે વાત કરી હતી ખબર, બા બાપુજીની. હા હવે તો હું છે બા બાપુજીએ તો લોહી પીધું છે. એમને લોહી નથી પીધું, હવે છે ને આપણે એમનું લોહી પીવાનું છે. લોહી પીવાનું છે એટલે એમાં ક્યાં લોહી છે? આ બાપુનું મોઢું જ જોતું હે? આ સુસાઈ ગયું હાવ કાળું મસ્ત થઈ ગયું છે. અને રહી વાત બાની, બાનો ટાંટિયો જ ક્યાં હાલે છે? હવે આનથી વધારે તેને કેટલાક ટાળવા? હવે ખબર છે મને, આ તમારા બા છે ને એને કઈ કહેવા જાય ને તરત સલાહ શિખામણ ચાલુ કરી દે. અને તમારા બાપુજી એમને તો વતાવા જેવા જ નથી, કાંઈ કે ને તરત ચાલુ કરી દે જે 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 જે. એલા ભાઈ એક એનો દાંત પડી ગયો છે અને જીભ નીકળે બહાર. આમાં બિચારાનો ખવાતુંય ને થરખું. હા કેટલું ખાવાનું મન થાય. આ છે ને ગામમાં એનો ફાંદો વખણાતો, એ નીકળતા ને બજારમાં ત્યારે એને આમ ફાંદ જોઈને બધા કહેતા કે આવ્યા હો બાકી સુખી પરિવારના. તમને એની ઉપાધિ છે અત્યારે. અરે મેં તમને એમ કીધું હતું કે આપણે છે ને હવે બા બાપુજીને ઘરની બહાર કાઢવાના છે. અને જો તમારાથી ઈ ન થાય ને તો આપણે બે છે ને આ ઘર મેલીને બીજે વયા જાય. અને હું લાગે હું નહીં વિચારતો હોય નહીં અરે તમારા હંધાઈ કરતા વધારે મગજ મારામાં છે અને હું છે ને બધા કરતા અલગ વિચારું. બા બાપુજી પાસેથી હજી મારે ઘણું લેવાનું છે. એ હંધુઈ લઈ લઉં ને પછી બા બાપુજી લીટી કરશે આ ફળિયામાંથી ઊભી ગેટે જાય. હા, હું લેવાનું છે એની વાત કરો છો? સમજ્યા નહીં તમે? આ તમે કંટાળી બહુ જાવ જલ્દી હે? આ તું ભાભી હંધાઈ હાલતા ચાલતા બા બાપુને હેરાન કર્યા કરો ખાલી, એનાથી વધારે કઈ કરો છો? હું કઈ બા બાપુજીને હેરાન નથી કરતી. એ તો ગુસ્સામાં ને ગુસ્સામાં છે ને માણસથી કઈ બોલાઈ જાય તો એમાં છે ને એવું સંભળાવવાનું ન હોય. અરે કરો હેરાન, મેં ક્યાં ના પાડી? તમારાથી થાય ને એટલા હેરાન કરો. આ કાંઈ હું કરો એ કરે ને તો મને બોલાવી લેવાનું, પણ ઘરની બહાર કાઢવાની વાત બિલકુલ નહીં કરતા. હમણાં એને જે ઘરની બહાર નથી કાઢવાના. આ એક બાજુ એમ કહો છો કે બા બાપુજીને હેરાન કરવાના છે અને પાછા એમ કહો છો કે ઘરની બહાર નથી કાઢવાના. આ વિચારો છો હું તમે? આ તમારામાં મગજ જેવું છે કે નહીં? મેં કીધું તો ખરા તમારા કરતાં વધારે મગજ છે મારામાં. હા હું એક બાજુ એમ વિચારું છું કે બા બાપુને હેરાન કરશું એટલે એ થાકી જાય, ઢીલા પડી જાય. અને બીજી બાજુ એમ વિચારું છું કે એમની પાસે જે કંઈ પણ હજી વધુ ઘેટું પટારામાં પડ્યું છે ને એમાં બહુ બધું દાટેલું હશે. એ હંધુય આપણું છે, એ મળી જાય ને પછી બા બાપુને તમે તારે કાઢીને જ જો. હા, એકવાર પટારો ખોલીને મને બતાવ્યું હતું. એમાં ઓલા ગોદડા ને ઓઢવાની સાયલ ને એવું બધું છે. હા ને શું કરવું છે? વેસવા જવું છે? અરે તમે સમજતા નથી. મારા બા બાપુને હું સારી રીતે ઓળખું છું અને બાપુને તો ખાસ. આ છે ને તમે બાપુને ઊંધા ખંખેરો ને તો એની પાસેથી રૂપિયા નીકળે, સમજ્યા? તો આપણે એક કામ કરવું છે, બાબુજીને પગે હે ને દોયડું બાંધી દેવું છે અને ઉપર પંખે લટકાઈ દેવા છે એટલે એમાંથી પૈસા ખર્ચ. મારી નથી નાખવાના હે? આટલા બધા ઊંચા વિચારો ન કરો, થોડાક નીચા આવો. હમણાં છે ને થોડા દી શાંતિ રાખો. આ બા બાપુને ઘરની બહાર કાઢવાનો કોઈ છે ને કાંઈ ધંધીનો કરતા નહીં. પહેલા તો મને એ કહો કે આ પટારાની વાત કરો છો, એ પટારામાં એવું તો શું છે કે આ બા બાપુજીને ઘરની બહાર નથી કાઢવાના? એ જ તો વાંધો છે. અટાણ લગીન ક્યારેય હુંકારો નથી કર્યા અને આપણે ગમે એમ કહીએ તો સાંભળી લે છે. આ હું ખીજાવ, મોટો ખીજાય, તમે બંને વહુઓ ખીજાવ છો તોય કાંઈ બોલતા નથી. આ મૂંગા મોઢે સહન કરી લે. પણ જો આપણે એને ઘરની બહાર કાઢશું ને તો એને એટલું જ જોતું છે, એની પાસે કાંઈક તો મૂડી છે જ તે, તો જ ઈ છે ને આટલા ગભરાતા ન હોય. બાકી ગમે એ માણસ છે ને ઢીલો પડી જાય. હા, મૂડી છે એમ? જેની પાસે મૂડી હોય ને એ આમ ચૂપચાપ ન રહી, હામી જવાબ આપી દે. પૈસાનો પાવર બતાવે, પાવર. એમની પાસે કાંઈ નથી. પૈસાનો પાવર બતાવે તો એ બેન આપણે શાર થાય ને, પોગી રહીએ ને. એટલે કોઈ દી આપણને મોઢે નહીં કહે કે મારી પાસે આ છે. જો એવું કહે ને તો ક્યાં વાંધો છે? તો હું હમણાં એના પગ ધોઈને પાણી પીવું. અરે પણ એમની પાસે છે, હાલો હું માની લઉં કે એમની પાસે કાંઈક મૂડી છે, ઘરેણા કે એવું કાંઈ હશે, પણ એ તો મરી જાય પછી તો કે આ ઘરમાંથી વહી જાય પછી તો તમારો જ હક લાગવાનો છે કે નહીં? હારવાર લઈને વહી જાય ને બેનને આપી દે તો
તને મને કોઈને ખબર ય નહીં પડે તો એ વાત વિચારવા અવડો મોટો તો આડો છે એટલે તમે તમારા વિચારો રહેવા દો. હું જે કરું છું એ બરાબર છે. જાઓ. કરું ને પણ. હા. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.